નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય ચોથો। દક્ષના યજ્ઞમાં સતીએ દેહ ત્યાગ કર્યો। મૈત્રેય કહે છે, હે વિદુર, શિવ આ પ્રમાણે કહીને મૌન થયા। પછી સતી ઘરમાં જાય અને બહાર નીકળે। સતી આ રીતે દ્વિધામાં પડ્યા। પિતામાં સ્નેહ હોવાથી શંકરને બાળી દેશે કે શું, એમ ક્રોધથી જોવા લાગ્યા। છેવટે નિસાસા નાખીને રડતા રડતા શંકરનો ત્યાગ કરીને પિતાના ઘેર ગયા। મણિમાનાદિ ગણો પણ સતીને એકલા જતા જાણીને સાથે ગયા। પછી વેદના ઘોષો જ્યાં થઈ રહ્યા હતા તે યજ્ઞ સ્થાનમાં સતી ગયા, પણ કોઈએ તેમના સામું પણ જોયું નહીં। પછી શંકરના ભાગ વિનાનો યજ્ઞ જોઈને ક્રોધ કરીને સતી બોલ્યા, હે પિતા, તમારા જેવા પુરુષો બીજાના ગુણોમાં દોષોને જ જુએ છે। દુષ્ટ પુરુષો તો સદા મોટા પુરુષોની નિંદા જ કરે છે। તમારે વિશે એ આશ્ચર્ય નથી। તમારાથી મારો જન્મ થયો છે, તેથી મને લાજ આવે છે। મારા જન્મને ધિક્કાર છે। તમારાથી થયેલું આ પ્રેત જેવું શરીર છે, તેનો હું ત્યાગ કરીશ એમ કહીને સમાધિથી અગ્નિ ઉત્પન્ન કરીને દેહને બાળી નાખ્યો। સતી બળવા તૈયાર થયા છતાં દક્ષે તેમને રોક્યા નહીં। તેથી શિવગણો દક્ષને મારવા તૈયાર થયા। ત્યારે ભૃગુએ યજ્ઞના વિઘ્નને નાશ કરનાર મંત્રથી અગ્નિમાં હોમ કર્યો। તેથી ઋભુ નામના હજારો દેવો અગ્નિમાંથી ઉત્પન્ન થયા। તે ઋભુ દેવોએ બળતા ઉમાડિયા લઈને શિવગણોને મારવા માંડ્યા। તેથી તે ભાગી ગયા। ચોથા સ્કંધનો ચોથો અધ્યાય સંપૂર્ણ।